જુઓ વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 2 તેની અંદર આપેલું છે રીડ 2 અ પાલનપુર યુથ ઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ વિશે અભ્યાસ કરીશું કે પાલનપુરનો એક યુવાન એક અજાયબ ઘડિયાળ બનાવી કાઢે છે. તો જો પાઠની શરૂઆત કરીએ આપણે. પ્રણવ મિસ્ત્રી, a native of Palanpur, North Gujarat, showcased the impossibly futuristic watch gear to the world. કે ઉત્તર ગુજરાતના પાલનપુરના મૂળ વતની પ્રણવ મિસ્ત્રીએ અશક્ય લાગતી એવી ભવિષ્યની ઘડિયાળ ગેર સમગ્ર વિશ્વ સામે રજૂ કરી. મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા. પ્રણવ મિસ્ત્રી એ સેમસંગ રિસર્ચ અમેરિકાની થિંક ટેક ટીમનો વડો છે. Who has designed a digital watch that lets you check message with a glance or make conversation 007 style? કે તેણે એક ડિજિટલ ઘડિયાળ બનાવી છે જેનાથી તમે એક જ નજરમાં, અહીંયા ગ્લેન્સનો મતલબ થશે નજર, કે જેનાથી તમે એક જ નજરમાં સંદેશાઓ ચેક કરી શકો છો તેમજ 007 સ્ટાઇલમાં વાતચીત કરી શકો છો. કન્વર્ઝેશન એટલે કે વાતચીત. વિથ ગિયર યુ આર એબલ ટુ મેક કોલ્સ એન્ડ રિસીવ કોલ્સ વિધાઉટ ઇવન ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ, સેડ પ્રણવ મિસ્ત્રી. કે ગિયરની મદદથી તમે ખિસ્સામાંથી ફોન બહાર કાઢ્યા સિવાય કોલ કરી શકો છો તેમજ કોલ મેળવી પણ શકો છો. એવું કોણ કહે છે? તો પ્રણવ મિસ્ત્રી કહે છે. When he was about 11, he એટલે કે પ્રણવ used to say, હું મોટો થઈને બહુ નામ કમાઈશ. એટલે કે when I grow up, I will earn a lot of fame. Fame એટલે કે નામ અથવા તો કીર્તિ અથવા તો નામના. કે જ્યારે પ્રણવ લગભગ 11 વર્ષનો હતો ત્યારે તે કહેતો કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ. સેડ હિઝ ફાધર કીર્તિભાઈ. આવું કોણ કહે છે? તેના પિતા કીર્તિભાઈ કહે છે. વી નેવર ન્યુ ઇટ વિલ બી સો સૂન. અમને ખબર ન હતી કે તે આટલું જલ્દી થઈ જશે. સૂન એટલે કે ઝડપથી અથવા તો જલ્દીથી થઈ જશે. પ્રણવ વોઝ લાઈક એની અધર ચિલ્ડ્રન. કે પ્રણવ બીજા બાળકો જેવો જ હતો. બટ હિઝ આઈક્યુ પાવર હિમ ટુ ધ ફર્સ્ટ રેન્ક ઇન એવરી એકેડેમિક યર ઇઝ સ્પેન્ટ એટ વિવિધ લક્ષ્ય વિદ્યા મંદિર પાલનપુર. પરંતુ તેના બુદ્ધિઆંકે, આઈક્યુ પાવર એટલે કે બુદ્ધિઆંકે તેને પાલનપુરની વિવિધ લક્ષ્ય વિદ્યા મંદિર ખાતેના દરેક અભ્યાસના વર્ષે તેને પ્રથમ ક્રમ અપાવ્યો. એટલે કે તે હતો તો બીજા બાળક જેવો, પણ તેનો આઈક્યુ પાવર કેવો હતો? વધારે હતો. એના કારણે તે પાલનપુરની વિવિધ લક્ષ્ય વિદ્યા મંદિરમાં દરેક વર્ષે શું અપાવતો હતો? પહેલો નંબર અપાવતો હતો. હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી. તે દરેક પ્રવૃત્તિઓમાં સારો હતો. Did studies, music, he sings or sports, play badminton, said the proud father. તે દરેક પ્રવૃત્તિઓમાં સારો હતો. તે પછી અભ્યાસ હોય, સંગીત હોય કે રમત હોય,
આવું કોણ કહે છે? તેના ગૌરવવંતી પિતા કહે છે. He studied in his mother tongue Gujarati. મધર ટંગ એટલે કે માતૃભાષા. તે માતૃભાષા ગુજરાતીમાં ભણ્યા. એન્ડ લેટર જોઈન નિરમા યુનિવર્સિટી અહેમદાબાદ ફોર હિઝ BE ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ. અને ત્યારબાદ કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં સ્નાતક થવા એટલે કે બેચલર ઓફ એન્જિનિયરિંગ, BE નો મતલબ થશે બેચલર ઓફ એન્જિનિયરિંગ એટલે કે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં સ્નાતક થવા અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં જોડાયા. He went on to complete his post graduation એટલે તેમાં ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન ફ્રોમ IIT મુંબઈ. તેણે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન એટલે કે ઔદ્યોગિક ડિઝાઇનમાં અનુસ્નાતકનો અભ્યાસ પૂરો કરવા માટે IIT મુંબઈ પહોંચ્યો. which earned him a job with Microsoft in Hyderabad. જ્યાંથી તેને હૈદરાબાદમાં આવેલી માઇક્રોસોફ્ટ કંપનીમાં નોકરી મળી ગઈ. એન્ડ અ પ્રેસિડેન્ટ્સ એવોર્ડ ફ્રોમ APJ અબ્દુલ કલામ. અને APJ અબ્દુલ કલામના હસ્તે પ્રેસિડેન્ટ એવોર્ડ એટલે કે રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો. He said, from my engineering in computer science to my masters, I work on varied fields like interaction design, robotics, computer graphics, HCI, AI, information graphics, embedded system, social computing, and the list goes on. તેણે કહ્યું કે કમ્પ્યુટરમાં, સાયન્સમાં, એન્જિનિયરિંગમાં દાખલ થયો ત્યારથી હું અનુસ્નાતક થયો ત્યાં સુધી મેં વિવિધ ક્ષેત્રોમાં કામ કર્યું, જેવા કે ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કમ્પ્યુટર ગ્રાફિક્સ, HCI, AI, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ, સામાજિક કમ્પ્યુટિંગ, અને આ યાદી તો હજી ચાલતી જ રહી છે. એટલે કે મેં ઘણા બધા ક્ષેત્રમાં કામ કરેલું છે. I explore the fields with different projects. મેં જુદા જુદા પ્રોજેક્ટ અને સંશોધનના લેખથી બધા જ ક્ષેત્રો તપાસ્યા. Here are some of my projects in brief. અને અહીંયા મારા અમુક પ્રોજેક્ટ ટૂંકમાં આપેલા છે. બ્રીફ એટલે કે ટૂંકમાં. તો ચલો એના પહેલા પ્રોજેક્ટ વિશે આપણે ચર્ચા કરીએ. તો પહેલા પ્રોજેક્ટનું નામ શું આપેલું છે આપણને? ટેલીટચ. લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ. કે ટેલીટચની મદદથી તમે દૂરથી વસ્તુઓને સ્પર્શ કરી શકો છો અને નિયંત્રિત કરી શકો છો. ટચ એટલે કે સ્પર્શ કરવું અને કંટ્રોલ એટલે કે નિયંત્રિત કરવું. સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા. તમારા સ્માર્ટફોનના કેમેરામાંથી જુઓ. એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ. અને સ્ક્રીન પર દેખાતી દરેક વસ્તુને તમે નિયંત્રિત કરી શકો છો. Now you can interact with your appliances. Appliances એટલે કે ઉપકરણો અથવા તો સાધનો. From a distance in a fun way. કે હવે તમે તમારા ઉપકરણો સાથે દૂરથી રમતા રમતા ક્રિયા અને પ્રતિક્રિયા કરી શકો છો. ઇન્ટરેક્ટ એટલે કે ક્રિયા અને પ્રતિક્રિયા. ટીવી, alarm, music player, open the door, turn on that light just by touching it on screen. કે માત્ર સ્ક્રીનને અડવાથી જ તમે ટીવી, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, બારણું ખોલવું, લાઇટ ચાલુ કરવું વગેરે આરામથી કરી શકો છો. ઇટ ઇઝ સિમ્પલ
તે સરળ છે. ટેલિટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ અ ડિસ્ટન્સ. કે ટેલિટચ તમને દૂરથી એટલે કે માત્ર સ્ક્રીન પરના સ્પર્શથી તમારી દુનિયા સાથે તમને પ્રત્યાયન કરાવી શકે છે. હવે એના બીજા પ્રોજેક્ટનું નામ શું આપેલું છે? સ્પર્શ. તો સ્પર્શ નામના પ્રોજેક્ટમાં શું આપેલું છે કે લેટ્સ યુ કન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ યોર બોડી એન્ડ પાસ ઇટ ટુ ધ અધર ડિજિટલ ડિવાઇસ બાય સિમ્પલ ટચ ગેસ્ચર. કે સ્પર્શ પ્રત્યક્ષીકરણથી મીડિયાને સ્પર્શ ચેષ્ટાઓ માત્રથી એક ડિજિટલ ડિવાઇસમાંથી બીજી ડિવાઇસમાં ટ્રાન્સફર કરી શકો છો. ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ઈ બુક રીડર એટસેટ્રા. કે તમે લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ઈ બુક રીડર વગેરેમાંથી કંઈ પણ કોપી કરવા માંગતા હોય તો માત્ર સ્ક્રીન ઉપર સ્પર્શ કરો. નાવ ઇટ ઇઝ સેવ કન્સેપ્ચ્યુઅલી ઇન યુ. હવે તે પ્રત્યક્ષીકરણથી તમારા ઉપકરણમાં સચવાઈ જશે. ઇન યુ, યુ એટલે કે તમારામાં સચવાઈ જશે એવું નહીં, એટલે કે તમારું જે સાધન છે એ પછી કમ્પ્યુટર હોય, લેપટોપ હોય, કોઈ પણ હોય, એ કોપી કરેલી વસ્તુ શેમાં સચવાઈ જશે? તમારા ઉપકરણ અથવા તો સાધનમાં સચવાઈ જશે. નેક્સ્ટ ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. ત્યારબાદ તમે જે વિગત બીજે લઈ જવા માંગતા હોય તેને તમે સ્પર્શ કરો. સ્પર્શ યુઝિસ ટચ બેઝ ઇન્ટરેક્શન એઝ એન ઇન્ડિકેશન ફોર વોટ ટુ કોપી ફ્રોમ વેર એન્ડ વેર ટુ પાસ ઇટ ઓન. કે સ્પર્શમાં તમારે જે કંઈ પણ નકલ કરવું હોય કે જ્યાંથી કરવું હોય અને જ્યાં મોકલવાનું હોય એ તમામ બાબતને સ્પર્શ એક ચિહ્ન તરીકે વાપરે છે. ચલો આગળ. પછી જેવું આપેલું છે આપણને ત્રીજો પ્રોજેક્ટ છે સનફ્લાવર એટલે કે સૂર્યમુખી. સનફ્લાવર લેટ્સ અસ ટ્રેક ધ સન. કે સૂર્યમુખી આપણને સૂર્ય ક્યાં છે તે દર્શાવે છે. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ. તે એક કૃત્રિમ સૂર્યમુખી છે. with simple OP AMP741 circuit and photosensors, he has created a sunflower. તેણે સાદા OP AMP 741ની સર્કિટ અને ફોટો સેન્સરથી સૂર્યમુખી બતાવ્યું છે. which would move with the sun, જે સૂર્યનો માર્ગ દર્શાવે છે. Though later the concept was very efficiently used in solar panels at its institute, as the panel could get the most efficient angle each time. તેમ છતાં પાછળથી આ ખ્યાલને ખૂબ જ અસરકારક રીતે તેની સંસ્થાની સૌર પેનલમાં વપરાય કે જેથી દરેક સમયે આ પેનલ ખૂબ જ અસરકારક પરિણામ આપે તે રીતે સૂર્ય સામે રહી શકે. એટલે કે આપણે જે સામાન્ય સોલર પેનલ લગાવીએ છીએ તે શું હોય છે કે સૂર્ય જ્યાં જે દિશામાં હોય જ્યાં સુધી હોય ત્યાં સુધી જે ઉર્જા ખેંચી શકે. પણ આ સૂર્યમુખી શું છે? સૂર્ય જે દિશામાં જાય એ દિશા તરફ ઓટોમેટિકલી એ ફરતો રહી છે, પેનલ ફરતી રહી છે. એટલે કે દરેક વખતે સૂર્ય જ્યાં સુધી ઉગેલો હોય ત્યાં સુધી શું થઈ શકે? તેની ઉર્જા આપણે ખેંચી શકીએ. પછીનો એક પ્રોજેક્ટ આપેલો છે એનો સિક્સ્થ સેન્સ. તો સિક્સ્થ સેન્સનું કામ શું છે? તો સિક્સ્થ સેન્સ ઇઝ અ વેરિયેબલ ગેસ્ચર interface that augments the physical world around us with digital information. કે સિક્સ્થ સેન્સ એ હાવભાવથી સંચાલિત પહેરી શકાય એવું ઘરેણું છે અથવા તો સાધન છે જે આપણી આસપાસના ભૌતિક જગતમાં એક ડિજિટલ માહિતી ઉમેરે છે.
and lets us use natural hand gesture to interact with that information. અને તે માહિતી આદાન પ્રદાન કરવા માટે આપણે સ્વાભાવિક રીતે જે હાથથી કરતા હાવભાવોનો ઉપયોગ કરી શકીએ છીએ. By using a camera and a tiny projector mounted in a pendant-like wearable device, sixth sense is what you see and visually augments any surface or objects we are interacting with. કે ગળામાં પહેરાતા કેમેરા અને પ્રોજેક્ટ ફિટ કરેલા હોય તેવા લટકણિયા જેવા પહેરી શકાય તેવા ઘરેણાંનો ઉપયોગ કરીને તમે જે જુઓ છો તે સિક્સ સેન્સ જોઈ શકે છે અને આપણે જે સપાટી કે સાધનથી આદાન પ્રદાન કરતા હોઈએ તેને આપણી જોઈ શકીએ એ રીતે તેને ઉમેરે છે. It projects information onto surface, wall and physical object around us. તે માહિતીને આપણી આસપાસની સપાટીઓ, દિવાલ અને ભૌતિક વસ્તુઓ પર પાડી બતાવે છે. And lets us interact with the project information through natural hand gesture, arm movement or our interaction with the object itself. અને હાથના હાવભાવ દ્વારા, હાથના હલનચલન દ્વારા તે જે તે પદાર્થ સાથેના વ્યવહારથી આ રીતે પાડેલી માહિતી સાથે આદાન પ્રદાન કરી શકાય છે અથવા તો વ્યવહાર કરી શકાય છે. Sixth sense attempts to free information from its confined by seamlessly integrating it with reality and thus making the entire world your computer. કે sixth sense જ્યાં પણ માહિતી સાચવેલી હોય ત્યાંથી સત્ય રીતે વાસ્તવિકતા સાથે અનુબંધ જાળવીને મુક્ત કરાવે છે અને સમગ્ર વિશ્વને તમારા કમ્પ્યુટરમાં રૂપાંતરિત કરી શકે